સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. વિદ્યાર્થી મિત્રો, આપનું બાયસેક સંધાન ઇકોનોમિક્સ કોમર્સમાં સ્વાગત છે. હું છું પ્રોફેસર GI મારું, MM શાહ મહિલા આર્ટ્સ કોલેજ કડી, અને મારી સાથે છે પ્રોફેસર મનીષાબેન જોશી, એ પણ મારી જ કોલેજના છે, મહિલા કોલેજ કડીના. આજનો આપણો ટૉપિક છે પોવર્ટી, અનએમ્પ્લોયમેન્ટ અને રિજિયોનલ ઇમ્બેલેન્સ ઇન ઇન્ડિયા. આપણા દેશમાં 3 Pની મોટી સમસ્યા છે: પોવર્ટી, પોપ્યુલેશન અને પોલ્યુશન. આ 3 Pને જો નાથવા હોય તો ચોથા Pની જરૂર પડે છે, અને ચોથો P છે પ્લાનિંગનો. પ્લાનિંગ દ્વારા આપણે પોવર્ટીને પણ દૂર કરી શકીએ, પોપ્યુલેશનને નિયંત્રણમાં રાખી શકીએ અને પોલ્યુશનને પણ આપણે દૂર કરી શકીએ. આપણે જાણીએ છીએ કે ભારતમાં અંગ્રેજોના સમયમાં દાદાભાઈ નવરોજીએ એક પુસ્તક લખેલું, ભારતમાં ગરીબી, અને એમણે ભારતની જે ગરીબાઈનું વર્ણન કરેલું, એમાં દારૂણ ગરીબી એમણે બતાવેલી, અને એમાં મુખ્યત્વે ભારતની ગરીબી માટે અંગ્રેજોને જવાબદાર ગણતા હતા કે અંગ્રેજોના શાસનને કારણે, એની શોષણ નીતિના કારણે ભારતમાં આટલા મોટા પ્રમાણમાં ગરીબી છે. આપણે એવું માનતા હતા કે ભારતને આઝાદી મળશે ત્યારે ઓટોમેટિક રીતે આપણી ગરીબી દૂર થઈ જશે. પણ આપણે આઝાદીના 40 વર્ષ પછી આપણે જોયું કે 4 દાયકાની અંદર આપણો આર્થિક વિકાસ ઝડપી બન્યો છે, રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે, માથાદીઠ આવક વધી છે, તેમ છતાં આપણી ગરીબીમાં ઘટાડો થયો નથી. પાકિસ્તાની અર્થશાસ્ત્રી મહેબુલ ઉલ હકે સાચું જ કહ્યું છે. એમણે એવું બતાવેલું કે પહેલાં આપણે એવું માનતા હતા કે આપણી રાષ્ટ્રીય આવકની સંભાળ લેવાનું આપણને શીખવવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય આવક વધશે તો ઓટોમેટિક ગરીબી દૂર થઈ જશે. પણ આપણી 4 દાયકાના અંતે આપણે જે જોયું એના આધારે આપણને ખ્યાલ આવ્યો કે માથાદીઠ આવક વધી છે, રાષ્ટ્રીય આવક વધી છે, પણ આપણી ગરીબીમાં ઘટાડો થયો નથી. એથી હવે આપણે આ શબ્દોને ઉલટાવી નાખીએ, ગરીબીની આપણે સંભાળ લઈએ, જેથી ગરીબી રાષ્ટ્રીય આવકની સંભાળ લે છે. બરાબર છે. ભારત એક અલ્પ વિકસિત દેશ છે, વિકસતો દેશ છે. અલ્પ વિકાસ અને ગરીબી આ બંને એકબીજાના પર્યાય છે. અલ્પ વિકસિત દેશોમાં ગરીબી એ સામાન્ય ઘટના છે, કારણ કે અલ્પ વિકસિત દેશોના જે લક્ષણો છે એમાં પહેલું જ લક્ષણ એવું છે કે માથાદીઠ આવક જે દેશોની નીચી હોય એને આપણે અલ્પ વિકસિત દેશ કહીએ છીએ. આ અલ્પ વિકસિત દેશોમાં ગરીબીનું વિષ ચક્ર જોવા મળે છે. માથાદીઠ આવકની વૃદ્ધિનો દર નીચો હોય છે, અને એના કારણે બચત અને મૂડીરોકાણની વૃદ્ધિનો દર નીચો હોય છે. બચત અને મૂડીરોકાણ ઓછું થાય છે એટલે ઉત્પાદન ઓછું થાય છે, અને ફરીને માથાદીઠ આવક નીચી રહેવા પામે છે. એટલે અલ્પ વિકસિત દેશોની ગરીબી જો આપણે દૂર કરવી હોય તો આપણે વિકાસની ઝડપ વધારવી પડે. અલ્પ વિકસિત દેશોએ 50 અને 60ના દશકા દરમિયાન આર્થિક વિકાસના સતત પ્રયત્નો કર્યા છે, અને એના કારણે ઊંચો વૃદ્ધિદર હાંસલ કર્યો છે. પરંતુ જે નીચા સ્તરના લોકો છે, ગરીબો છે, એના જીવન ધોરણમાં ખાસ સુધારો થયો નથી. આપણે સૌ પ્રથમ ગરીબીનો અર્થ જોઈશું. ગરીબાઈનો અર્થ જોઈશું. ગરીબાઈ એ એવી સામાજિક ઘટનાનો નિર્દેશ કરે છે કે જેમાં સમાજનો વર્ગ તેના જીવનની મૂળભૂત
અને પ્રાથમિક જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી. એટલે વ્યક્તિને પૂરતી કેલેરીવાળો ખોરાક મળતો ના હોય, એના કપડાં પૂરતા ના મળતા હોય, વસવાટની બરાબર સગવડ ના હોય, એજ્યુકેશન ના મળતું હોય, તબીબી સારવાર ના મળતી હોય, એવા વ્યક્તિઓને આપણે ગરીબ કહીએ છીએ. ગરીબીનું સ્વરૂપ સમજવા માટે આપણે ગરીબીના જે બે ભિન્ન ખ્યાલો છે, નિરપેક્ષ ગરીબ અને સાપેક્ષ ગરીબ, એ આપણે જોઈએ. તો સૌ પ્રથમ વિશ્વ આરોગ્ય સંસ્થા WHOના નિયામક લોર્ડ બ્યોર્ડ ઓરે 1945માં સૌ પ્રથમ આ ગરીબીનો ખ્યાલ રજૂ કર્યો હતો. એમણે ગરીબીની રેખા, પોવર્ટી લાઇનનો ખ્યાલ આપ્યો હતો. એમાં પુખ્ત વયની વ્યક્તિને જીવન ટકાવી રાખવા માટે રોજિંદા ખોરાકમાંથી 2300 કેલરી પ્રાપ્ત થવી જોઈએ, અને જેને તેટલો ખોરાક મળતો ના હોય એ લોકો ગરીબી રેખા નીચે જીવે છે તેમ કહેવાય. એમના મતે નિરપેક્ષ ગરીબીના 3 માપદંડ એમણે બતાવ્યા હતા: જીવન નિર્વાહ માટે જરૂરી પોષણની સપાટી, પોષણની લઘુત્તમ સપાટી પ્રાપ્ત કરવા જરૂરી ખોરાકની કિંમત, અને માથાદીઠ વપરાશનું પ્રમાણ. નિરપેક્ષ ગરીબી અંગે ભારતના આયોજન પંચે પણ વ્યાખ્યા આપી છે. એમણે એવું ગરીબી ગ્રામીણ ક્ષેત્રમાં અને શહેરી ક્ષેત્રમાં બંને માટે એમણે ધોરણ અલગ આપ્યું છે. ગ્રામીણ ક્ષેત્રે વ્યક્તિ દીઠ 2400 કેલરી, અને આ 2400 કેલરી મેળવવા માટે માથાદીઠ માસિક ખર્ચ ₹76, જ્યારે શહેરી વિસ્તારમાં વ્યક્તિ દીઠ 2100 કેલરીની પોષણની સપાટી અને માથાદીઠ આવક ₹88ને આવશ્યક ગણવામાં આવ્યું હતું. આટલી આવક કે કેલરી જેને પ્રાપ્ત ન થતી હોય તે લોકો ગરીબી રેખા નીચે જીવે છે એમ કહેવાય, અથવા નિરપેક્ષ ગરીબ છે તેમ કહેવાય. દાંડેકર અને રથના જે અભ્યાસો થયા હતા 1968-69માં, એમણે 60-61ના ભાવ પ્રમાણે નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ આપ્યો હતો. એમણે પણ કેલરી ઉપર ધ્યાન દોર્યું હતું કે વ્યક્તિને દરરોજ 2250 કેલરી પ્રાપ્ત થવી જોઈએ, અને આ 2250 કેલરી પ્રાપ્ત કરવા માટે ₹20 માસિક વપરાશી ખર્ચને એમણે આવશ્યક માન્યું હતું. ગરીબી અંગેના અભ્યાસો ભારતમાં 60-61ની આજુબાજુ 60-61થી લગભગ 80-90ના દાયકામાં પણ ગરીબી અંગેના અભ્યાસો થયા છે. એમાં દાંડેકર અને રથનો અભ્યાસ, પ્રણવ બર્ધનનો, BS મીનાસ, PD ઓઝા, મોન્ટેક આલ્હુવાલિયા વગેરે ગરીબીના અભ્યાસો કર્યા છે. અને આ બધા જે અભ્યાસો છે એની અંદર એમણે જે તારણ આપ્યું છે કે ભારતમાં 60થી 40% જેટલી ગરીબી જોવા મળે છે. ગરીબીનો બીજો જે ખ્યાલ છે એ છે રિલેટિવ પોવર્ટી, સાપેક્ષ ગરીબી. સાપેક્ષ ગરીબીની અંદર આપણી જે રાષ્ટ્રીય આવક છે એ રાષ્ટ્રીય આવક સમાજના જુદા જુદા વર્ગોને એ આવકનો કેટલો ભાગ મળે છે એના આધારે સાપેક્ષ ગરીબી માપવામાં આવે છે. સમાજના જુદા જુદા વર્ગો વચ્ચે થયેલ આવકની વહેંચણીનું સ્વરૂપ તથા તેના જીવનના સ્તરની તુલના કરવામાં આવે છે. કોઈ એક વર્ગને કુલ આવકમાં કેટલો હિસ્સો મળે છે તેના આધારે તે વર્ગની આર્થિક સ્થિતિનો ખ્યાલ મેળવવામાં આવે છે. કોઈ એક વર્ગનો કુલ આવકમાં હિસ્સો બીજા વર્ગની સરખામણીમાં જો ઓછો હોય તો તે વર્ગ બીજા વર્ગની સરખામણીમાં ગરીબ છે તેમ કહેવાય. હવે આ ખ્યાલ મુજબ જે દેશોમાં આવકની અસમાન વહેંચણી થયેલી હોય ત્યાં દરેક દેશમાં સાપેક્ષ ગરીબી આપણને જોવા મળે, અને એટલા માટે જ અમેરિકા જેવા ધનિક દેશોમાં પણ ગરીબીના ટાપુઓ જોવા મળે છે, જ્યારે ભારત જેવા ગરીબ દેશમાં ધનિકોના ટાપુ જોવા મળે છે. સાપેક્ષ ગરીબીનો ખ્યાલ એ આવકની અસમાનતાના આધારે નક્કી થાય છે. એટલે આ ખ્યાલ વિકસિત દેશોને વધારે ઉપયોગી છે, જ્યારે નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ વિકસતા દેશો માટે વધારે ઉપયોગી છે. આપણે ગરીબ વ્યક્તિ કોને કહેવાય એ અંગેના કેટલાક નિર્દેશકો કે માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. આ માપદંડો આ પ્રમાણે છે. પહેલો માપદંડ છે વાસ્તવિક માથાદીઠ આવકનું સ્તર.
એટલે જે દેશોની વાસ્તવિક માથાદીઠ આવક અન્ય વિકસિત દેશોની સરખામણીમાં ખૂબ ઓછી હોય એ દેશોને આપણે ગરીબ દેશો છે એવું આપણે કહીએ છીએ. વિશ્વ બેંકે તેના 2008ના અહેવાલમાં જે દેશોની માથાદીઠ આવક 2005માં $875 કરતાં ઓછી છે તે દેશોને નિમ્ન આવકવાળા દેશો ગણ્યા છે અને જે દેશોની આવક 876થી $10,725 હોય તેમને મધ્યમ આવકવાળા દેશો ગણવામાં આવ્યા છે. હવે આ ધોરણના આધારે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ વગેરે દેશો એ નિમ્ન કક્ષાના ગરીબ દેશો છે. બીજું માપદંડ છે લઘુત્તમ માસિક વપરાશની જરૂરિયાત. આપણે પહેલાં બતાવ્યું કે અમુક કેલરી વ્યક્તિને પ્રાપ્ત થવી જોઈએ, એના કરતાં ઓછી પ્રાપ્ત થતી હોય તો વ્યક્તિ ગરીબ કહેવાય. તો આટલી કેલરી પ્રાપ્ત કરવા માટે લઘુત્તમ માથાદીઠ વપરાશ કેટલો હોવો જોઈએ? તો એના માટે 93-94ના ભાવની સપાટીએ ગામડામાં જે કુટુંબની માથાદીઠ આવક માસિક ₹228થી ઓછી હોય અને શહેરી વિસ્તારમાં 265થી ઓછી હોય એવા વ્યક્તિઓને ગરીબ ગણવામાં આવ્યા છે. ત્રીજો આપણો માપદંડ છે કેલરી. આ સામાન્ય માપદંડ છે. લોકોને પ્રાપ્ત થતો ખોરાક કેટલો અને કેવો છે તે બાબત પણ ગરીબીનો ખ્યાલ આપે છે. આયોજન પંચના જણાવ્યા મુજબ ભારતના ગ્રામ્ય વિસ્તારમાં દરરોજ 2400 કેલરી પ્રાપ્ત થવી જોઈએ અને શહેરી વિસ્તારમાં દરરોજ 2100 કેલરી પૂરી પાડતા ખોરાક મળવો જોઈએ. આના કરતાં જો ઓછો ખોરાક મળતો હોય તો એવી વ્યક્તિને આપણે ગરીબ ગણીએ છીએ. ત્યાર પછીનો નિર્દેશક છે બાળ મૃત્યુનું પ્રમાણ. જે દેશોમાં બાળ મૃત્યુનું પ્રમાણ વધુ હોય એ દેશોને ગરીબ ગણવામાં આવ્યા છે. ભારતની અંદર અન્ય દેશોની સરખામણીમાં બાળ મૃત્યુનું પ્રમાણ વધારે છે કારણ કે જે માતાઓ છે એને પૂરતું એના સ્વાસ્થ્યની સગવડ નથી હોતી, પોષણક્ષમ આહાર નથી હોતો. એટલે જે બાળક જન્મે છે એ એકદમ શારીરિક રીતે નબળું જન્મે છે અને 1 વર્ષના સમયના ગાળાની અંદર આ બાળકો મોટાભાગના મૃત્યુ પામતા હોય છે. એટલે આ આપણા જેવા ભારત જેવા જે ગરીબ દેશો છે ત્યાં બાળ મૃત્યુનું પ્રમાણ વધારે જોવા મળે છે. પાંચમો નિર્દેશક છે વસવાટ. અપૂરતા અને ગંદા વસવાટો પણ ગરીબીના નિર્દેશકો છે. સામાન્ય રીતે એક વસવાટમાં વસવા માટે માથાદીઠ 50 ચોરસ ફૂટ જગ્યા પ્રાપ્ત થવી જોઈએ. ભારતમાં આ ધોરણ પ્રમાણે 50%થી વધારે લોકો એ અપૂરતા વસવાટની અંદર રહેતા હોય છે. એમને પૂરતા પ્રમાણમાં વસવાટની સગવડ નથી મળતી. જે મોટે 5 કે 7 વ્યક્તિનું જે કુટુંબ છે એ કુટુંબ એક જ રૂમમાં રહેતું હોય અને ત્યાં એમને પૂરતી લેટ્રિનની સગવડ ના હોય, બાથરૂમની સગવડ ના હોય, સેપરેટ રૂમ ના હોય. એ જ રીતે ગ્રામ્ય વિસ્તારમાં પણ મોટાભાગના મકાનો કાચા અને વસવાટ યોગ્ય હોતા નથી. તેમાં હવા, ઉજાસ, પાણી, સ્વચ્છતાનો સદંતર અભાવ જોવા મળે છે. એટલે વસવાટના આધારે પણ ભારતમાં ગરીબાઈનું પ્રમાણ વધુ જોવા મળે છે. ત્યાર પછીનો માપદંડ છે સાક્ષરતા. સાક્ષરતાનું પ્રમાણ દેશમાં કેવું છે એના આધારે પણ ગરીબી માપવામાં આવે છે. ભારતની અંદર આઝાદી પછી સાક્ષરતાનું પ્રમાણ વધ્યું છે. તેમ છતાં આજે પણ વિકસિત દેશોની સરખામણીમાં સાક્ષરતાનું પ્રમાણ હજુ ઓછું છે. 1991માં ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ લગભગ 52% હતું, જે 2006માં વધીને 65.2% જેટલું થવા પામ્યું છે. ત્યાર પછી છે બેરોજગારી અને અર્ધ બેરોજગારીનું પ્રમાણ. જે દેશોમાં પૂરતા પ્રમાણમાં રોજગારી ના હોય, બેરોજગારી અને અર્ધ બેરોજગારીનું પ્રમાણ વધુ હોય એ દેશોને આપણે ગરીબ દેશો કહીએ છીએ. તો ભારતમાં 6 કરોડથી પણ વધારે લોકો બેરોજગાર છે. અર્ધ બેરોજગારીનું પ્રમાણ એના કરતાં વધારે છે. પ્રચ્છન્ન બેકારી પણ મોટી જોવા મળે છે, મોસમી બેકારી જોવા મળે છે. એટલે એના આધારે પણ આપણે ગરીબી માપીએ છીએ. કુટુંબનું કદ એ પણ એક ગરીબીનું માપદંડ છે. જે મોટે ભાગે ગરીબ કુટુંબમાં કુટુંબનું કદ મોટું હોય છે અને જે આર્થિક રીતે સદ્ધર હોય છે
એ કુટુંબની અંદર કુટુંબનું કદ આપણને નાનું જોવા મળે છે. તો કુટુંબનું મોટું કદ એ પણ ગરીબાઈનું માપદંડ છે. અને ત્યારબાદ આવકની વહેંચણીનું માળખું દેશમાં કેવું છે એના આધારે પણ ગરીબી માપવામાં આવે છે. સમાજના જુદા જુદા વર્ગો વચ્ચે રાષ્ટ્રીય આવકની વહેંચણી કેવી થયેલી છે એ પણ ગરીબીનો ખ્યાલ આપણને આપે છે. વિશ્વ બેંકના 2007ના વિકાસ અહેવાલમાં જણાવ્યા પ્રમાણે ભારતની અંદર 1999-2000ની અંદર દેશની ટોચની 20% વસ્તીને રાષ્ટ્રીય આવકના 37.5% હિસ્સો મળતો હતો, જ્યારે તળિયાની 20% વસ્તીને રાષ્ટ્રીય આવકનો માત્ર 7.7% હિસ્સો મળતો હતો. અભ્યાસોના આધારે એવું આપણને જાણવા મળે છે કે જે વિકસિત દેશો છે ત્યાં આવકની વહેંચણીની અસમાનતા ઓછી જોવા મળે છે, જ્યારે ગરીબ દેશોમાં આવકની વહેંચણીની અસમાનતા વધુ જોવા મળે છે. આપણે આ નિર્દેશકો જોયા. હવે આપણે ગરીબાઈના અંદાજો પોવર્ટી એસ્ટિમેશન ઇન ઇન્ડિયા. ભારતની અંદર ગરીબાઈ કેટલી છે? ગરીબી અંગેના જે અભ્યાસો થયા છે, જુદા જુદા અભ્યાસો, એના આધારે ભારતમાં ગરીબી કેટલી છે એના અંદાજો કાઢવામાં આવેલા છે. ભારતની અંદર 1993-94માં રૂરલ વિસ્તારમાં 50% ગરીબી હતી અને શહેરી વિસ્તારમાં 31.8 હતી. ટોટલ ગરીબીનું પ્રમાણ 45% હતું. 2004-05માં ગ્રામ્ય વિસ્તારમાં 41%